નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ વિષયનું પુસ્તક નથી ખોલી રહ્યા, પણ એક પરીક્ષાના મગજને, એની બનાવટને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. આપણી પાસે લોકરક્ષક ભરતી પરીક્ષાના માળખા અને અભ્યાસક્રમની બધી વિગતો છે, અને આપણો હેતુ માત્ર નિયમો વાંચવાનો નથી. બરાબર. હેતુ એ સમજવાનો છે કે આ પરીક્ષાના કિલ્લાને ભેદવાની રણનીતિ શું હોઈ શકે. હા, અને એ પણ કે પરીક્ષકો ખરેખર કેવા ઉમેદવારની શોધમાં છે. આમ તો જુઓ, ઉપરછલ્લી રીતે આંકડા બહુ સીધા છે. 3 કલાક, 200 પ્રશ્નો, 200 ગુણ. એક પ્રશ્નનો 1 ગુણ. સરળ લાગે છે ને? લાગે છે, પણ ખરી રમત તો આ આંકડાઓની પાછળ છુપાયેલી છે. એ જ, એની વ્યૂહરચનામાં. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ પરીક્ષાની સુંદરતા અને એમ કહીએ તો એની જટિલતા એ છે કે તેને 2 તદ્દન અલગ ભાગોમાં વહેંચવામાં આવી છે, પાર્ટ એ અને પાર્ટ બી. અને સૌથી મોટી શરત એ છે કે બંનેમાં અલગ અલગ પાસ થવું પડશે. આ માળખું માત્ર ઉમેદવારનું જ્ઞાન ચકાસવા માટે નથી. તો પછી એ દબાણ હેઠળ નિર્ણય લેવાની, તાર્કિક રીતે વિચારવાની અને પોતાની મર્યાદાઓને સમજવાની ક્ષમતાને પણ ચકાસવા માટે બનાવવામાં આવ્યું છે. ઓકે, તો ચાલો આ કોડને ક્રેક કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલા પાર્ટ એ, 80 ગુણ 80 પ્રશ્નો. આ ભાગને જોતા એવું લાગે છે કે જાણે પરીક્ષકો કહેતા હોય, અમને તમારું જ્ઞાન બતાવો તે પહેલા અમને બતાવો કે તમે વિચારો છો કેવી રીતે. એના વિષયો જોઈએ તો તાર્કિક ક્ષમતા અને આંકડા વ્યાખ્યા, એટલે કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટે 30 ગુણ. 30. ગણિત અને સંખ્યાત્મક ક્ષમતા, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એના માટે પણ 30 ગુણ. એટલે 60 તો ત્યાં જ થઈ ગયા. હા, અને પછી ગુજરાતી ભાષા બોધ, મતલબ કે કોમ્પ્રિહેન્શન માટે 20 ગુણ. આનો અર્થ તો એ થયો કે 80માંથી 60 ગુણ, એટલે કે 75% ભાર માત્ર તર્ક અને ગણિત પર છે. બસ આ આંકડો જ આખી વાર્તા કહી દે છે. આને આ રીતે વિચારો. પરીક્ષકો જાણે એમ કહી રહ્યા છે કે તમે ઇતિહાસ કેટલો જાણો છો એના કરતાં 3 ગણું વધુ મહત્વનું એ છે કે તમે આપેલ પરિસ્થિતિનું વિશ્લેષણ કેટલી સારી રીતે કરી શકો છો. ખરેખર આ માળખું માત્ર ઉમેદવારોને ફિલ્ટર કરવા માટે નથી, પણ તે પોલીસ દળ માટે જે જરૂરી કૌશલ્યો છે ને એને પ્રતિબિંબિત કરે છે. જેમ કે એમને એવી વ્યક્તિ જોઈએ છે જે ઘટના સ્થળે પુરાવાઓને જોડીને તારણ કાઢી શકે, માત્ર ગોખેલી કલમો યાદ ન રાખે. આ ભાગ ઉમેદવારની બુદ્ધિમત્તાની અસલી કસોટી છે. અને આ કસોટીને વધુ પડકારજનક બનાવવા માટે એમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ, એટલે કે 32 ગુણ લાવવા ફરજિયાત છે. પણ મને લાગે છે કે ખરી ગૂંચવણ તો નેગેટિવ માર્કિંગના નિયમમાં છે. એ થોડું અલગ છે, ખરું ને? હા, અને આ પરીક્ષાને બીજી પરીક્ષાઓથી એકદમ અલગ પાડે છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. એ તો સામાન્ય છે. બરાબર, પણ અહીં એક 5મો વિકલ્પ ઉમેરાયો છે, ઈ નોટ અટેમ્પ્ટેડ. અને અહીંયા જ મતલબ મોટાભાગના ઉમેદવારો ભૂલ કરી બેસે છે. એટલે કે જો કોઈ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો ઈ વિકલ્પ પસંદ કરી લેવાનો. પણ જો કોઈ એવું વિચારે કે ચાલો આ પ્રશ્ન છોડી દઉં, કોઈ વિકલ્પ પસંદ નથી કરવો, તો શું થાય? તો પણ 0.25 ગુણ કપાશે. ઓહ! હા, આજ આ પરીક્ષાની સૌથી મોટી વ્યૂહાત્મક ગૂંચવણ છે. તમે પ્રશ્નનો ખોટો જવાબ આપો કે પછી તેને અડ્યા વગર ખાલી છોડી દો, બંને સ્થિતિમાં દંડ સરખો જ છે. એટલે આ નિયમ તો ઉમેદવારને દરેક પ્રશ્ન પર એક સભાન નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. બિલકુલ. અહીં નિષ્ક્રિય રહેવાની કોઈ જગ્યા જ નથી. દરેક ક્ષણે તમારે સક્રિય નિર્ણય લેવો પડે છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે ઈ વિકલ્પ માત્ર નેગેટિવ માર્કિંગથી બચવા માટેનું સાધન નથી, પણ એ એક રીતે ઉમેદવારની પ્રામાણિકતા અને સ્વજાગૃતિની પણ કસોટી છે. સાચી વાત. એ સ્વીકારવું કે મને આ નથી આવડતું અને હું અનુમાન લગાવવાનું જોખમ નહીં લઉં. બિલકુલ. પરીક્ષકો માત્ર એ નથી જોવા માંગતા કે ઉમેદવારને શું આવડે છે. તેઓ એ પણ જોવા માંગે છે કે ઉમેદવારને એ ખબર છે કે નહીં કે તેને શું નથી આવડતું. અને જે નથી આવડતું તે સ્વીકારવાની હિંમત અને પ્રામાણિકતા એનામાં છે કે નહીં. કોઈ પ્રશ્ન છોડી દેવા માટે ઈ વિકલ્પ પસંદ કરવો એ એક પ્રકારની વ્યૂહાત્મક સ્વીકૃતિ છે, અને એ જ એક પરિપક્વ ઉમેદવારની નિશાની છે. ખરેખર આ તો એક માઇન્ડ ગેમ જેવું છે. અને આ માઇન્ડ ગેમ જીત્યા પછી ઉમેદવાર પરીક્ષાના બીજા અને સૌથી મોટા પડાવ પર પહોંચે છે, પાર્ટ બી.
જ્યાં લડાઈ તર્કથી નહીં પણ જ્ઞાનના હથિયારથી લડવાની છે. હા, આ ભાગ 120 ગુણનો છે અને તેમાં 120 પ્રશ્નો છે. અહીં પણ 40%નો ક્વોલિફાઈંગ નિયમ છે, એટલે કે 48 ગુણ તો લાવવા જ પડે. અને નેગેટિવ માર્કિંગના નિયમો પણ પાર્ટ એ જેવા જ. બરાબર, પણ મને અહીંના વિષયોના ગુણભારમાં ખૂબ રસ પડ્યો. ભારતનું બંધારણ 30 ગુણ, ચલતી ઘટનાઓ, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન 40 ગુણ, અને સૌથી મોટો હિસ્સો ઇતિહાસ અને સંસ્કૃતિ. હા, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ પૂરા 50 ગુણ. આ ગુણભાર ઓકે જ ભરતી બોર્ડની અપેક્ષાઓ દર્શાવે છે. જો આપણે એને મોટા ચિત્રમાં જોઈએ તો પાર્ટ એ ઉમેદવારની ક્ષમતા એટલે કે એપ્ટિટ્યૂડ ચકાસે છે. અને પાર્ટ બી? જ્યારે પાર્ટ બી તેની જ્ઞાન અને જાગૃતિ મતલબ કે નોલેજ અને અવેરનેસ ચકાસે છે. પણ મારો સવાલ એ છે કે ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને આટલું બધું એટલે કે 50 ગુણનું મહત્વ શા માટે આપ્યું હશે? શું આજના આધુનિક પોલીસિંગમાં તેનું કોઈ વ્યવહારિક મહત્વ છે? ખૂબ જ સારો પ્રશ્ન છે અને તેનો જવાબ છે હા, ચોક્કસપણે છે. પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું નથી, પણ સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું પણ છે. બરાબર. સ્થાનિક તહેવારો, સામાજિક રિવાજો, જુદા જુદા સમુદાયોની સંવેદનશીલતા અને પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિની સમજ, આ બધું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કોઈ ઉદાહરણ આપી શકો? જરૂર. દાખલા તરીકે કોઈ ચોક્કસ વિસ્તારમાં રથયાત્રા કે તાજિયાના જુલુસ દરમિયાન કેવી વ્યવસ્થા ગોઠવવી તે જાણવા માટે તે વિસ્તારના ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વની સમજ હોવી ખૂબ જરૂરી છે. સાચી વાત. આ જ્ઞાન ઉમેદવારને વધુ સારો અને સંવેદનશીલ પોલીસકર્મી બનાવે છે. આ તો ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે. અને બંધારણને પણ 30 ગુણનું મહત્વ આપ્યું છે, જે તાર્કિકે આગે છે, કારણ કે આ નોકરી સીધી રીતે કાયદાના અમલીકરણ અને નાગરિકોના અધિકારો સાથે જોડાયેલી છે. બરાબર. બંધારણ તો પાયો છે જેના પર આપણું આખું શાસનતંત્ર ટકેલું છે. લોકરક્ષક તરીકે કામ કરનાર વ્યક્તિને પોતાના અધિકારો અને ફરજોની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. અને નાગરિકોના અધિકારોની પણ. હા, અને એ પણ જાણવું જોઈએ કે નાગરિકોના મૂળભૂત અધિકારો શું છે. આ સમજ બંધારણમાંથી જ આવે છે. જ્યારે 40 ગુણનો કરંટ એફેર્સ અને સામાન્ય જ્ઞાનનો વિભાગ એ સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર પોતાની આસપાસની દુનિયાથી વાકેફ છે. બરાબર. દુનિયામાં શું બની રહ્યું છે, નવી ટેકનોલોજી શું છે, સામાજિક મુદ્દાઓ શું છે, એ બધું. તો હવે આપણે બંને ભાગોની રચના સમજી ગયા છીએ, પણ મને લાગે છે કે સૌથી મોટો પડકાર આ બંનેને એક સાથે સાધવાનો છે. સૌથી મહત્વનો નિયમ, જે ઉમેદવારે પોતાના સ્ટડી ટેબલ પર લખીને લગાવી દેવો જોઈએ, એ છે કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં અલગ અલગ પાસ થવું પડશે. હા, આ નિયમ આખી રમત બદલી નાખે છે. આ એકદમ નિર્ણાયક મુદ્દો છે. હું તમને એક કાલ્પનિક પણ વાસ્તવિક લાગતું ઉદાહરણ આપું. મેં એક ઉમેદવારને જોયો હતો જેણે પાર્ટ બીમાં એટલે કે જનરલ નોલેજમાં 120માંથી 100 ગુણ જેવો શાનદાર સ્કોર કર્યો. વાહ! તે ઇતિહાસ અને બંધારણમાં નિષ્ણાત હતો, પણ પાર્ટ એમાં તર્ક અને ગણિતમાં તે 32 ગુણના ક્વોલિફાઈંગ માર્ક્સને બદલે માત્ર 31.5 ગુણ લાવી શક્યો. ઓહ, તો શું થયું? તેની આખી મહેનત પાણીમાં ગઈ. તે મેરિટ લિસ્ટ માટે જ ગેરલાયક ઠર્યો. માત્ર અડધા માર્ક માટે? હા, તેનો પાર્ટ બીનો 100 ગુણનો સ્કોર કાગળના ટુકડા બરાબર થઈ ગયો. આ કોઈ મજાક નથી. ઘણા ઉમેદવારો માટે આ એક ટ્રેજેડી બની જાય છે. એટલે જ હું હંમેશા કહું છું કે છત સજાવતા પહેલા પાયો મજબૂત કરો. પાર્ટ એ આ પરીક્ષાનો પાયો છે. પણ શું આ 2 સ્તરીય પાસિંગ સિસ્ટમ એવા ઉમેદવારો માટે થોડી અન્યાયી નથી, જેઓ ગણિતમાં કદાચ નબળા હોય, પરંતુ સામાન્ય જ્ઞાન, ઇતિહાસ કે લોકો સાથે વ્યવહાર કરવાની કુદરતી સમજમાં અસાધારણ હોય? શું આપણે આ પ્રક્રિયામાં એક સારો સંભવિત પોલીસકર્મી ગુમાવી નથી રહ્યા? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. કેટલાક લોકો તેને અન્યાયી ગણી શકે છે, પરંતુ જો આપણે ભરતી બોર્ડના દૃષ્ટિકોણથી જોઈએ તો તેઓ એક સર્વાંગી ઉમેદવાર શોધી રહ્યા છે. મતલબ એક ઓલરાઉન્ડર. હા, તેઓ નથી ઈચ્છતા કે કોઈ ઉમેદવાર માત્ર ગોખેલું જ્ઞાન ધરાવતો હોય, પરંતુ તેની પાસે તાર્કિક રીતે વિચારવાની અને ડેટાનું વિશ્લેષણ કરીને સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા પણ હોય. તો આને સંતુલન કહી શકાય? હું તેને સંતુલન શબ્દ કરતાં વ્યૂહાત્મક અગ્રતા કહેવાનું પસંદ કરીશ. ઉમેદવારે એ સમજવું પડશે કે કયા વિષયમાં માત્ર પાસ થવા જેટલી મહેનત કરવી અને કયા વિષયમાં મેરિટમાં સ્થાન મેળવવા માટે સ્કોર કરવો. અને એકવાર ઉમેદવાર આ બંને અવરોધો પાર કરી લે
એટલે કે પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48 ગુણ મેળવી લે પછી અંતિમ મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થાય છે? એકવાર ઉમેદવાર બંને ભાગમાં ક્વોલિફાય થઈ જાય ત્યારબાદ જ તે અંતિમ સ્પર્ધામાં પ્રવેશે છે. અંતિમ મેરિટ લિસ્ટ પાર્ટ એ અને પાર્ટ બી બંનેના કુલ 200 ગુણમાંથી મેળવેલા કુલ ગુણના આધારે બનાવવામાં આવશે. એટલે માત્ર પાસ થવું એ અંતિમ લક્ષ્ય નથી. ના, એ તો માત્ર શરૂઆત છે. મેરિટમાં ઊંચું સ્થાન મેળવવા માટે દરેક ગુણ 0.25 ગુણ પણ નિર્ણાયક બની શકે છે. સ્પર્ધા એટલી તીવ્ર હોય છે કે અડધો ગુણ પણ ઉમેદવારની પસંદગી કે અસ્વીકૃતિ નક્કી કરી શકે છે. તો આજના આપણા આ વિશ્લેષણનો સાર એ નીકળે છે કે લોકરક્ષક પરીક્ષા માત્ર માહિતીનું પરીક્ષણ નથી, એનાથી ક્યાંય વધુ છે. ઘણું વધારે. તે ઉમેદવારની તાર્કિક ક્ષમતા, વ્યૂહાત્મક વિચારસરણી, દબાણ હેઠળ શાંત રહેવાની ક્ષમતા અને સૌથી અગત્યનું સમય વ્યવસ્થાપન કૌશલ્યની પણ એક આકરી કસોટી છે. સાચી વાત. 2 અલગ અલગ પાસિંગ માપદંડો અને વિકલ્પ સાથેની નેગેટિવ માર્કિંગની જટિલ પ્રણાલી તેને ખરેખર એક પડકારરૂપ પરીક્ષા બનાવે છે. તમે બરાબર સારાંશ આપ્યો. અને મને હજુ પણ વિકલ્પનો નિયમ સૌથી વધુ રસપ્રદ લાગે છે. તે મનોવૈજ્ઞાનિક સ્તરે ઉમેદવારની કસોટી કરે છે. કેવી રીતે? તે એક શાંત સંદેશ આપે છે. અમે જાણીએ છીએ કે તમે બધું નથી જાણતા અને એમાં કોઈ વાંધો નથી, પણ શું તમે એ સ્વીકારવા માટે પૂરતા પ્રામાણિક અને બહાદુર છો? જે ઉમેદવાર આ વાત સમજી જાય છે તે માત્ર ગુણ જ નથી બચાવતો, પણ એક વ્યૂહાત્મક વિચારક તરીકે પોતાની જાતને સાબિત પણ કરે છે. ખરેખર આ પરીક્ષાનું માળખું જોતા એ સ્પષ્ટ છે કે તે ઉમેદવાર પાસેથી બહુપક્ષીય તૈયારીની અપેક્ષા રાખે છે. કોઈ એક ભાગને પ્રાધાન્ય આપીને બીજાને અવગણી શકાય નહીં. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ જટિલ માળખાને સમજ્યા પછી સફળતાની સાચી ચાવી શું છે? શું તે દરેક વિષયમાં નિપુણતા મેળવીને 200માંથી 200 ગુણ લાવવાનો પ્રયત્ન કરવો છે? કે પછી પોતાની મજબૂતાઈ અને નબળાઈઓને ચોકસાઈપૂર્વક ઓળખીને નેગેટિવ માર્કિંગના જોખમને સમજીને એક સ્માર્ટ વ્યક્તિગત પરીક્ષા વ્યૂહરચના બનાવી છે. એવી વ્યૂહરચના જે તમને સુરક્ષિત રીતે મેરિટ લિસ્ટમાં સ્થાન અપાવી શકે. આ પ્રશ્નોનો જવાબ જ સફળતાનો માર્ગ નક્કી કરશે.